ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ કન્વીનર દીપક આફ્રિકાવાળા દ્વારા આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે સને 1992-93ના વર્ષમાં થયેલા ગંભીર કોમી હુલ્લડોના ગુનેગારો હાલમાં શું પ્રવૃત્તિ કરે છે તેની તપાસ કરવા અને આ તમામ કેસો હાલમાં નામદાર કોર્ટમાં ચાલવા ઉપર આવ્યા છે, ત્યાં પોલીસ દ્વારા કબજામાં લીધેલ મુદ્દામાલો રજૂ થયા નથી અને સાક્ષીઓ પણ હયાત હોતા નથી અને હોય તો કોર્ટમાં આવતા નથી. તેને કારણે ખૂંખાર કોમવાદી માનસિકતા ધરાવતા ગુનેગારો પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ગયા છે અને બાકીના કેસો પણ નિર્દોષ છૂટી જશે, પરંતુ ગુનેગારોની માનસિકતા હજુ પણ કોમી રમખાણ કરાવવાની હોઈ શકે. ભવિષ્યમાં તેઓ ફરીથી આવી ગુનાહિત પ્રવૃત્તિ ના કરે તે માટેની કાર્યવાહી હાથ ધરવા દીપક આફ્રિકાવાળાએ ગૃહમંત્રી શ્રી અને પોલીસ કમિશનર શ્રીને ગુનાની વિગતો સાથે રજૂઆત કરી હતી. હું દીપક આફ્રિકાવાળા, જાહેર સેવક. હું આજે પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યો છું કે 1992-93માં શહેરને બારમાં લેનાર અને જાહેરમાં હત્યાઓ કરનાર અને કોમી હુલ્લડો કરનારાઓના કેસો હાલમાં કોર્ટમાં ચાલવા પર આવ્યા છે, પરંતુ હું સાહેબ તરીકે જ્યારે કોર્ટમાં હાજર થાઉં છું તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈને આવતા નથી અને મુદ્દામાલ ગુમ થયો હોવાનું જાણવા મળે છે અને કેટલાક સાક્ષીઓ ગુજરી ગયા છે, કેટલાક સાક્ષીઓ આવતા નથી. તેને કારણે આ 1992-93માં શહેરને કોમી હુલ્લડમાં ધકેલનાર ખૂંખાર માણસો છૂટી જાય છે અને મારી પોલીસ કમિશનરશ્રીને રજૂઆત એવી છે કે આવા બધા કેસમાં ધ્યાન આપવામાં આવે અને તેઓ અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને જો એની એ પ્રવૃત્તિ ચાલુ હોય તો શહેર ભવિષ્યમાં આવા હુલ્લડોમાં સંડોવાય નહીં તેના માટે તેઓ ઉપર પગલાં લેવામાં આવે તે માટેનું આવેદનપત્ર હું આપવા આવ્યો છું. આ જે બનાવો બન્યા છે તે સોની ફરિયા, ભાગા તળાવ, કોર્પોરેશનની ઓફિસની પાછળ, નાનપોરા, બડેકા ચકલા અને ઘણા 8 કેસ એવા છે કે જેમાં હું સાક્ષી છું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.